નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું જર્નાલ કંટી. તો પ્રોપર્ટી ગુરુના આ ખાસ એપિસોડની અંદર આપણે વાત કરવાના છે કે રિયલ એસ્ટેટમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ, ક્યાં રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી બની રહી છે અને કેવા રિટર્ન્સ, કઈ રીતના રિટર્ન્સ અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે, નવી ખાસ ઓપોર્ચ્યુનિટી ક્યાં આગળ ઊભી થઈ રહી છે. રિયલ એસ્ટેટ સેગમેન્ટની જ આપણે જો વાત કરીએ તો પણ ત્યાં ઘણી બધી નવી ઓપોર્ચ્યુનિટીઝ છે અને આ તમામ ઉપર આજે આપણે એક ખાસ ચર્ચા કરવાના છે અને ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોની અંદર જોડાયા છે ચિંતન વસાણી, જેઓ વાઇઝ બેઝ ડેવલપર્સના પાર્ટનર છે અને નરેટકોના કમિટી મેમ્બર પણ છે. ચિંતનજી, સ્વાગત છે તમારું ખાસ આ પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર. આપનો આભાર કે આપ સમય ફાળવી અમારી સાથે જોડાયા. તો આ એક મહત્વનો ટોપિક આજે આપણે ડિસ્કસ કરવાનો છે કે કઈ રીતે રિયલ એસ્ટેટની અંદર રોકાણ થઈ શકે છે. હવે રોકાણકારના સામાન્ય રીતે જે રોકાણકારો છે એમના મગજમાં એક એ રીતની ઇમેજ બનેલી છે કે રિયલ એસ્ટેટની અંદર રિટર્ન્સ ઘણા ઓછા છે. પણ જો આપણે રિયલ એસ્ટેટને એક એસેટ એલોકેશનના વાઇઝથી પણ જોઈએ તો એક ભાગ તો રિયલ એસ્ટેટમાં પણ હોવો જોઈએ અને અહીંયા રિટર્ન જનરેશન સારા થઈ શકે, ઇન્વેસ્ટમેન્ટના નજરિયાથી આપણે જોવું હોય તો રિયલ એસ્ટેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલી ઓપોર્ચ્યુનિટીઝ તમે અહીંયા જોઈ રહ્યા છો? શ્યોર. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ઝરણાબેન, મને પ્રોપર્ટી ગુરુ, જે આઈ થિંક ધ હોલ ઇન્ડિયા કે આપણું ગુજરાતી કમ્યુનિટી પ્રોપર્ટી માટે જાણવા માટે જેને ફોલો કરે છે એમાં આજે તમે મને ઇન્વાઇટ કર્યો. થેન્ક યુ સો મચ. ઇન્વેસ્ટમેન્ટ આજે આપણે ઝરણાબેન કહીએ તો એ બહુ મોટું એક બિઝનેસ રિયલ એસ્ટેટનું છે કે આપણે પોતા માટે ઘર લઈએ કે પોતા માટે ઓફિસ લઈએ, દેટ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ. બટ વેન યુ આર બાઇંગ અ પ્રોપર્ટી, કે આપણે તમે કોઈ પ્રોપર્ટી ખરીદી રહ્યો છો એના રેન્ટલ ઇન્કમના મધ્યનજર રાખીને એવું જે માર્કેટ છે એ કાફી મોટું છે અને એ રોજ ગ્રો થઈ રહ્યું છે. પહેલાં ઇન્વેસ્ટમેન્ટ એમ હતું કે આજે હું અગર કોઈ પર્ટિક્યુલર બિલ્ડિંગમાં રહું છું, તમે અગર આજે કોઈને પણ પૂછશો તો એના ફર્સ્ટ માઇન્ડમાં હશે મારા જ બિલ્ડિંગમાં હું હજી એક ફ્લેટ લઈ લઉં, એને રેન્ટ પર આપી દઉં અને મારા નજરોમાં મને ખબર હશે કે શું ચાલી રહ્યું છે. ઇટ ઇઝ મોર ઇઝીયર. દેન ધ માર્કેટ સ્ટાર્ટેડ બિકમિંગ મેચ્યોર્ડ. લોકોને વધારે ઓપોર્ચ્યુનિટીઝ ખબર પડવા લાગી. કમર્શિયલ હેઝ પિક્ડ અપ. આજે મને કોઈ પૂછે કે કમર્શિયલ કે રેસિડેન્શિયલ, માય આન્સર ઇઝ વેરી સિમ્પલ કે તમે ટ્રાય કરવાનું કમર્શિયલ પ્રોપર્ટી ખરીદવામાં. એનું રીઝન, કમર્શિયલમાં ક્યારે પણ તમને રેન્ટલ યીલ્ડ્સ કે તમને જે રિટર્ન્સ મળે એ હંમેશા બહુ જ વધારે હોય રેસિડેન્શિયલ કરતાં. નંબર્સમાં કહીએ તો 3 to 4% ઇઝ વોટ રેસિડેન્શિયલમાં આપણને મળે. કમર્શિયલમાં વી કેન એક્સપેક્ટ એનીવેર ફ્રોમ 5 to 8% ડિપેન્ડિંગ તમે ક્યાં ઇન્વેસ્ટ કર્યું છે. અને આપણે કહીએ કે પહેલાં આપણે વી વર અ સિટીઝન ઓફ વન પર્ટિક્યુલર એરિયામાં, આપણે એક જિલ્લામાં કામ કરી રહ્યા હતા. બટ નાઉ પીપલ આર ઇન્વેસ્ટિંગ ઇન ડિફરન્ટ સ્ટેટ્સ, ડિફરન્ટ કન્ટ્રીઝ. તો યુ નો ઇન્વેસ્ટમેન્ટ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એક સાઉન્ડ ડિસિઝન લેવું બહુ જ જરૂરી છે. જી ચિંતનજી, તો આપણે એક સરસ વાત અહીંયા આગળથી કીધી કે ઇન્વેસ્ટમેન્ટ જો કરવું હોય તો તમારે એક માત્ર ઘર લઈ લેવું અને એને ભાડે આપવું, આટલો વિકલ્પ આપણે પહેલાં જોતા હતા. હવે કમર્શિયલનો એક વિકલ્પ છે જેને પણ આપણે સૌ જાણીએ છીએ. પણ ચિંતનભાઈ, હજી નવા વિકલ્પો પણ આપણને અહીંયા આગળથી ખુલતા દેખાઈ રહ્યા છે. જે રીતે આપણે આગળ વાત કરીશું કે દેશ વિદેશની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી છે. પણ અત્યારે જે આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, ખાસ અમુક પ્રોજેક્ટ આવતા હોય છે સેકન્ડ હોમ તરીકે, આની ડિમાન્ડ છે ને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની કેવી ઓપોર્ચ્યુનિટી છે ને આ ઉપરાંત પણ જો આપ અમને જણાવી શકો કે આના જેવા બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા હોય? શું ઝરણાબેન, 7 to 8 years પહેલાં, 7 થી 8 વર્ષ પહેલાં કોઈ પણ ડેવલપર, અમારું પણ એક સેકન્ડ હોમ પ્રોજેક્ટ છે, તો અમે ક્યારે પણ સેકન્ડ હોમ પ્રોજેક્ટના બારેમાં ડિઝાઇન કરવા બેસતા હતા આર્કિટેક્ટ સાથે. તો એક પર્સપેક્ટિવ બહુ સિમ્પલ હતું. સમવન સ્ટેઇંગ ઇન અ સિટી, એક કોઈ સિટી લાઈફથી ફ્રસ્ટ્રેટ થઈને, બોર થઈને એક એવું પ્રોપર્ટી એને ખરીદવું છે જ્યાં એ જઈને વીકેન્ડ્સમાં રહી શકે, મહિનામાં એક દિવસ રહી શકે, એવા પર્સપેક્ટિવથી લોકો સેકન્ડ હોમ્સમાં ઇન્વેસ્ટ કરતા હતા. પોસ્ટ કોવિડ અને કોવિડના થોડાક વર્ષો પહેલાં એરબીએનબી અને આ બધા એગ્રીગેટર્સનું જે નવું ચલાન આવ્યું છે આજે પૂરા ઇન્ડિયામાં કહો કે પૂરા વર્લ્ડમાં, લોકોને હોટેલમાં રહેવું કરતાં દે આર પ્રિફરિંગ એક વિલાને રેન્ટ પર લઈને રહેવામાં. હવે વિલાને રેન્ટ પર લઈને રહેવામાં 3 દિવસ 4 દિવસ પીપલ આર ઓકે ટુ સ્પેન્ડ. એ લોકોને સ્પેન્ડ કરવામાં પ્રોબ્લેમ નથી. અને વિલાને તમે જ્યારે રેન્ટ પર આપો
ત્યારે તમારા રિટર્ન્સ કરતાં આવા એગ્રીગેટર્સને જ્યારે તમે રેન્ટ પર આપો છો તો તમને રિટર્ન્સ વધારે મળી રહ્યા છે. સો નાવ ધીસ હેઝ બીકમ એન ઇન્વેસ્ટમેન્ટ. જે સેકન્ડ હોમ પહેલાં લોકો એક્સ્ટ્રા ફંડ પડ્યું છે તો એક રિટર્નના પર્સપેક્ટિવથી નહોતા લેતા. નાવ હવે બહુ બધા ઇન્વેસ્ટર્સ આને એઝ એન ઇન્વેસ્ટમેન્ટ એક્સપ્લોર કરી રહ્યા છે. આમાં રિટર્ન્સ કમર્શિયલ કરતાં વધારે છે. લાઈક અગર તમે થોડાક દિવસ પહેલાં જે એક બહુ ફેમસ ઇન્ફ્લુએન્સર છે એમને કીધું કે મેં ગોવામાં ઘર લીધું એન્ડ આઈ એમ એક્સપેક્ટિંગ 40,000 પર ડે. સો ઓન ગુડ ડેઝ 25th ડિસેમ્બર કયો કે 31st ડિસેમ્બર આવા જે પ્રીમિયમ ડેઝ હોય, હોલીનું વીકેન્ડ આવે, ક્યારેક લોંગ વીકેન્ડ આવે, ત્યારે તમને જે રિટર્ન્સ મળે છે ક્યારેક તમને મંથલી રેન્ટલ્સના પૈસા તમે 2 કે 3 દિવસમાં કમાઈ લ્યો છો. પણ આવા તો ગણતરીના દિવસો હોય ને. આવા બહુ જ ઓછા દિવસો હોય અને જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ પણ વસ્તુ લ્યો છો તમે વર્સ્ટ માટે રેડી રહ્યો. 6 months તમને કોઈ રેન્ટલ નથી આવવાનું યા કોઈ એરબીએનબી નથી આવવાનું તો પણ એ પ્રોપર્ટી તમે સસ્ટેન કરી શકશો તો જ તમારી પ્રોપર્ટીમાં એન્ટર થવું પડે. સો દેટ થિંગ યુ હેવ ટુ ટેક અંડર પર્સપેક્ટિવ. સેકન્ડ, આજે આપણા પોતાની વસ્તુ હોય, આપણા પોતાનું બિઝનેસ હોય તો તમે એને બહુ ધ્યાન આપશો. લોકો એરબીએનબી એમ સોચે છે કે આ મારો સાઇડ હસલ છે, એક સાઇડ બિઝનેસ છે, તો તમને શાયદ તમારા બિઝનેસમાં તમે બિઝી થઈ જશો ને યુ વિલ નોટ બી એબલ ટુ ગિવ જસ્ટિસ ટુ દેટ પર્ટિક્યુલર પ્રોપર્ટી. કેમ કે પ્રોપર્ટીને મેન્ટેન કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આજે એક ક્લાયન્ટ તમારા બંગલોમાં કે વિલામાં આવશે એન્ડ ઇફ હી ડઝ નોટ ગેટ અ હોટેલ જેવી સર્વિસ એને નહીં મળે યા ક્લેનલીનેસ નહીં મળે તો એ પાછું નથી આવવાનું. એન્ડ એકવાર તમે કોઈને લૂઝ કર્યું એટલે દેટ લીડ ઇઝ ગોન. સો યુ નો ઇટ્સ અ કન્ટિન્યુઅસ એફર્ટ એન્ડ વેન યુ ડુ ઇટ એઝ અ બિઝનેસ. હું હમણાં જ થોડાક દિવસ પહેલાં દુબઈ હતો તો મેં દુબઈમાં એક એવી એજન્સીને મળ્યો જે લોકોના પ્રોપર્ટી સબલીઝ કરે છે. એટલે તમારી કોઈ પ્રોપર્ટી હોય ઝરનાબેન, એ તમારાથી વસ્તુ એ પ્રોપર્ટીને લીઝ પર લેશે અને એને એરબીએનબી પર મેનેજ કરશે. એવી રીતે એ લોકો પાસે 70-75 પ્રોપર્ટીઝ હતી. They had a team of 60-65 people maintaining that property. નાનું મોટું વેર એન્ડ ટેરમાં ધ્યાન રાખે અને એ લોકોનું કામ એક જ હતું. મેં કીધું તમારું બિઝનેસ, વોટ ઇઝ ધ બિઝનેસ મોડેલ? સો દેર આઈડિયા વોઝ વેરી સિમ્પલ. અમને છે ને ગૂગલ રિવ્યૂ પર 5 સ્ટાર જોઈએ છે. કેમ કે આજે લોકો ઓનલાઈન જાય છે સર્ચ કરવા માટે. પહેલા આપણે સો દે વોન્ટ ધેર પ્રોપર્ટી ટુ બી ઓફ દેટ લેવલ, દેન પીપલ વિલ, તો જ લોકો ઇન્ટરેસ્ટ લેશે એ પ્રોપર્ટીમાં આવવાને. સો ઇટ આઈ ફીલ, મને એવું લાગે છે આ ફૂલ ટાઈમ બિઝનેસ છે અને તમે એને એમ સોચો છો કે આ ઇઝીલી થઈ જશે. ઇટ્સ નોટ દેટ ઇઝી. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ જે પણ તમે કરી રહ્યા છો. આ એક ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે. પણ એ પૂછવું હતું કે આ જે તમે એગ્રીગેટરનો રોલની વાત કરી કે જે એરબીએનબી પર રીલીઝ કે જે રીતની વ્યવસ્થા છે, આ દુબઈમાં તો આપે જણાવ્યું કે આપે જોયું. ઇન્ડિયામાં છે કે આ એક આખો સ્કોપ છે, ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો? સો ઇફ યુ આપણે મુંબઈના નજીકની વાત કરીએ, લોનાવલા, ગોવા, અલીબાગ, દે આર બિગ માર્કેટ્સ ફોર સેકન્ડ હોમ કહીએ કે લોકોને આજે બોમ્બેના, પૂનાના લોકોને જઈને થોડુંક વીકેન્ડ સ્પેન્ડ કરવું હોય તો દેટ આર ધ સૌથી નિયરેસ્ટ અને સૌથી સારા ઓપ્શન્સ છે. આ જગામાં મલ્ટિપલ કંપનીઝ છે, મલ્ટિપલ સ્ટાર્ટઅપ્સ છે વિલા રેન્ટલ્સવાળા જે બહુ સારું બિઝનેસ કરી રહ્યા છે. બહુ લોકોએ રાઉન્ડ પણ રેસ કર્યા છે. લાઈક યુ નો એ લોકોએ ફંડિંગ પ્રાઇવેટ ઇક્વિટીનું કે કોઈ વેન્ચર કેપિટલિસ્ટનું ફંડ પણ લીધું છે. સો ઇટ ઇઝ એવરીવેર. અને બહુ બધા પ્રોજેક્ટ્સ ઝરનાબેન આજે આ બધા લોકોને એ લોકોને ડે વનના એ લોકોને ટીમનો પાર્ટ બનાવે છે, ડેવલપર્સ. કેમ કે આજે હું વસ્તુ વેચી રહ્યો છું, આઈ વોન્ટ ઓલ્સો ટુ ગીવ સમવન એન ઓપ્શન કે તમે આજે અમારી પ્રોપર્ટી ખરીદી રહ્યો છો અમારા પ્રોજેક્ટમાં, તમે કાલથી આ કંપનીને તમે રેન્ટ પર આપી શકશો, આ કંપનીને તમે લીઝ કરી શકશો અને ધીસ ઇઝ ધ રેન્ટલ ઇન્કમ્સ, ધીસ ઇઝ ધ લીઝ ઇન્કમ દેટ યુ કેન એક્સપેક્ટ. તો હવે ઓપ્શન્સ ઘણા છે અને તમે એક પ્રોપર્ટીને ખાલી તમારા ફેમિલી, કેમ કે આજે તમને કહું ઝરણાબેન, આજે બહુ બધા લોકો આઈ થિંક જેને સેકન્ડ હોમ લીધું હશે આ રિલેટ કરશે. પહેલાં આપણે સોચીએ કે વીકમાં હું એક દિવસ એકવાર જઈશ, મહિનામાં એકવાર જઈશ, પછી વર્ષો 2 વર્ષમાં પણ એકવાર જવાના ચાન્સીસ લોકોને નથી મળતા. સો યુ નો ઇટ મેક્સ સેન્સ. તમારી પ્રોપર્ટીથી રેન્ટલ ઇન્કમ અગર તમે અર્ન નથી કરતા, આઈ થિંક તમે બહુ મોટું ક્રાઇમ કરી રહ્યા છો. રિયલ એસ્ટેટમાં અગર તમે ઇન્વેસ્ટ કર્યું છે, યુ શુડ ગેટ રિટર્ન્સ.
ઓકે, તો રિયલ એસ્ટેટમાં ક્યાં રિટર્ન સારા જનરેટ થઈ શકે ને એ માટે તમારે રિટર્ન મેળવવા માટે રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ એ ખાસ ચર્ચા આપણે અહીંયા આગળથી કરી રહ્યા છે. દેશ વિદેશની વાતો કરીએ પહેલાં ઇન્ડિયામાં કમર્શિયલ જે ઓપોર્ચ્યુનિટી છે કમર્શિયલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને એની કેવી ઓપોર્ચ્યુનિટીઝ છે? જે રીતે આપણે જણાવ્યું કે ત્યાં આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે રેસિડેન્શિયલ કરતાં એક સારા આપણને રેન્ટલ યીલ્ડ મળી શકે, તો એના પર પણ થોડીક જાણકારી. કમર્શિયલનું ઝરણાબેન એમ છે કે આપણે આજે $5 trillion ઇકોનોમી તરફ બહુ જ ફાસ્ટ પેસમાં ચાલી રહ્યા છે. અને આજે રિયલ એસ્ટેટ એઝ એન ઇન્ડસ્ટ્રી એનું કોન્ટ્રીબ્યુશન છે 7 to 8% ઓન ધ ટોટલ GDP ઓફ ઇન્ડિયા. જે 2047 આપણે કહીએ આપણે 100 years ઇન્ડિપેન્ડન્સના ખતમ જ્યારે આપણે 100 years પર પહોંચશું ત્યારે રિયલ એસ્ટેટ એઝ એન ઇન્ડસ્ટ્રી એ $5 trillion વધારે બનવાની છે, ઓનલી એ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી. અને એનું કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ GDP વિલ બી 15 to 16%. સો કોઈ પણ કન્ટ્રી જ્યારે બહુ વધી રહી છે તો એને રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બે ઇન્ડસ્ટ્રીની બહુ સૌથી વધારે જરૂરત હોય. આજે તમે ઓફિસીસ કયો, SMEs, MSMEs, આટલા બધા બિઝનેસીસ તમે જે નવા રોજ લોન્ચ થઈ રહ્યા છે, એ લોકો આટલા બધા GST પે કરી રહ્યા છે. જ્યારે એ લોકોને ગ્રો થવું હોય, એ લોકોને સ્ટાફ જોતો હોય, દે વિલ નીડ ઓફિસ. અને એક આપણે કહીએ કે મુંબઈમાં અગર હું તમને મારી વાત કરું, વર્ક ફ્રોમ હોમ કલ્ચર છે ને મારા ઓફિસમાં ચાલતું જ નથી. યુ ડોન્ટ એમાં તમને જે પ્રોડક્ટિવિટી છે એ તમને મળતી જ નથી. અને યુ કેન આસ્ક, તમે તો યુ આર મીટિંગ સો મેની પીપલ ફ્રોમ સો મેની ઇન્ડસ્ટ્રીઝ. આજે બધી ઓફિસીસ અપગ્રેડ થઈ રહી છે, બધાને ઓફિસીસ મોટી કરવી છે. સો કમર્શિયલનું રિક્વાયરમેન્ટ ડે ઓન ડે, મંથ ઓન મંથ, યર ઓન યર વધી જ રહ્યું છે. રેન્ટલ્સ આર ઓલ્સો ગોઈંગ અપ, કેમ કે આજે કોઈને પણ તમે રેન્ટ પર ઓફિસ આપો છો, એવરી યર એટલીસ્ટ 5% ઇઝ ધ ઇન્ક્રીમેન્ટ દેટ યુ એક્સપેક્ટ, એન્ડ એવરી 3 years નહીં તો 15% નોર્મલ લોકોનું એક્સપેક્ટેશન હોય છે. અને બધાને મોટી ઓફિસીસ જોઈએ છે. નાના સ્ટાર્ટઅપ્સ પણ જ્યારે બહુ એક્સિલરેટ કરે છે, એ લોકોને ફંડિંગ મળે છે, ઓવરનાઇટ દે લુક ફોર ઓફિસીસ. એના સાથે જ વી વર્ક અને આવા બધા જેવું આપણે વિલા રેન્ટલ્સનું કેવું એવું બહુ બધી મોટી ઓફિસીસના એગ્રીગેટર્સ છે, એ લોકોનું પણ ડે ઓન ડે વાત વધી રહ્યું છે. સો કમર્શિયલ આઈ થિંક વી આર એટ ધ રાઇટ મોમેન્ટ, એટ ધ રાઇટ પ્લેસ. આપણું જે જનરેશન જે હમણાં આ ગ્રોથ જોઈ રહ્યું છે, વી આર ધ મોસ્ટ લકી વન્સ. કેમ કે આપણે હવે જે હજી આ સ્ટાર્ટ થયું છે. અગર તમે એકચ્યુઅલ ઇન્ડિયાને સ્ટડી કરશો, ટુડે દેર ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ડેટા. એઝ એન ઇન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી હજી ખાલી 25% લોકોને ટચ કરી શકી છે જે ઘર લઈ શકે છે કે ઓફિસ લઈ શકે છે. અને આપણે લાસ્ટ યર વોઝ ધ બેસ્ટ યર ઓફ ઇન્ડિયા. લાસ્ટ યર ઇન્ડિયાનો સૌથી બેસ્ટ યર હતો નંબર ઓફ હોમ સેલ પર. ઈચ ટાઈમે વી સોલ્ડ 625,000 હોમ્સ ઓલ અક્રોસ ઇન્ડિયા. નાઉ કમ્પેર દેટ વિથ ચાઇના. ચાઇનાનો સૌથી વર્સ્ટ યર ચાલુ હતો, દે સોલ્ડ 1.2 crore હોમ્સ. એટલે આપણા ચાઇનાનો વર્સ્ટ યરને પણ હજી આપણે ટચ નથી કર્યું. સો સ્કાય ઇઝ ધ લિમિટ. અને જેવું રિયલ એસ્ટેટ ગ્રો કરશે, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સને સમજશે કે હા રિયલ એસ્ટેટમાં તમને રિટર્ન્સ મળે છે અને ધીસ ઇઝ ધ બેસ્ટ એસેટ ક્લાસ. આજે કોઈ વસ્તુને તમે એન્જોય પણ કરી શકો છો. સ્ટોક્સમાં વેન યુ ઇન્વેસ્ટ યુ ગેટ ડિવિડન્ડ 3-4 મહિને 5 મહિને ડિપેન્ડ કરે. રિયલ એસ્ટેટમાં હું કહું કે મને રેન્ટલ્સ હર મંથ મળે છે. So that is one of the very good asset class where you can invest. Commercial property, I think tier 1, tier 2 સિટીઝમાં તમારે ફોકસ કરવું જોઈએ, જ્યાં તમને એકચ્યુઅલી સારું જગા મળી રહી છે. અને સૌથી બેસ્ટ હું ઇન્વેસ્ટર્સને એ કહું, તમે પ્રીલીઝ પ્રોપર્ટી લ્યો જે ઓલરેડી રેન્ટેડ પ્રોપર્ટી છે. એટલે તમારે કોઈને ગોતવા નથી જવાનું. તમે આજે અગ્રીમેન્ટ કરશો, તમારી પ્રોપર્ટી તમારી નેક્સ્ટ ડેથી તમને રેન્ટલ્સ આવવાના ચાલુ થઈ જાય. આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ બેટ દેટ યુ કેન ટેક ઇન રિયલ એસ્ટેટ. ચિંતનભાઈ, એક મહત્વનો સવાલ તમને પૂછવો હતો કે તમે વિદેશમાં પણ રોકાણની વાત કરી અને દુબઈમાં રોકાણ કરવાનું પણ એક ખાસું બઝ આપણને દેખાઈ રહ્યું છે, તો વિદેશમાં રોકાણને કઈ રીતે જુઓ છો? શું ઝરનાબેન, એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ વર્લ્ડમાં નેગેટિવ ન્યૂઝ મળે ત્યારે અગર તમે નોટિસ કરશો, દુબઈ રિયલ એસ્ટેટ બૂમ કરે. યુક્રેનમાં જ્યારે વોરનું અનાઉન્સમેન્ટ થયું, યુક્રેન અને રશિયાના વચમાં, તો ત્યાંના મેજર બિલિયનર સ્ટાર્ટેડ ઇન્વેસ્ટિંગ ઇન ટુ દુબઈ. અને આજે અગર તમે કોઈને પણ પૂછો ઇન્વેસ્ટરનું જે ગ્રુપ છે ઇન્ડિયામાં, તો એ લોકોને બહુ છે કે મારું દુબઈમાં પણ ઘર છે.
સો દુબઈ ઓફકોર્સ ઇટ્સ અ વેરી ગુડ ડેસ્ટિનેશન, બટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એ એક અલગ કન્ટ્રીમાં છે, એના લોઝને પણ સમજવું બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આજે દુબઈ ઇન્વેસ્ટમેન્ટ તમે જોઈ રહ્યા છો, ત્યાં પણ બહુ બધી વાર તમને એરબીએનબી અને એ મોડલ્સના બેસ્ટ ઓફ ધ મંથ્સના તમને રિટર્ન્સ દેખાડે કે તમને આટલું રિટર્ન્સ મળી શકે. તો પણ હું બધાને એ જ સજેશન આપીશ કે તમે પર્સનલી ત્યાં જાઓ, પહેલાં અન્ડરસ્ટેન્ડ કરો કયા ટાઈપના રિટર્ન્સ મળી રહ્યા છે. કાલે સમજો યુક્રેન રશિયન વોર ઇઝ એન્ડ આવી ગયું અને એ બધા બિલિયનર્સ પાછા વયા ગયા તો એ પ્રોપર્ટીઝના ભાવ પણ નીચે આવી જશે. દુબઈ એક એવી કન્ટ્રી છે જ્યાં બહારના લોકો 95% છે, 5% લોકલ્સ છે. ઇન્ડિયા વી આર બ્લેસ્ડ વિથ પોપ્યુલેશન, વી આર બ્લેસ્ડ વિથ ધ માર્કેટ. અહીંયા રિક્વાયરમેન્ટ એટલી બધી છે, આપણી ઇકોનોમી આટલી ગ્રો કરી રહી છે. અને મને આઈ થિંક એક વાઇઝ ડિસિઝન અગર તમે પૂછો તો હું એક જ કહીશ કે તમે પહેલાં તમારા જ નજીકના એરિયામાં એક્સપ્લોર કરો, જે તમે પોતે જઈ શકો. આજે અગર તમે પ્રોપર્ટી લીધી અને એ જેને રેન્ટ પર આપેલી એ લોકો અગર નીકળી ગયા તો તમને રેન્ટલ્સ બંધ થઈ જશે. ઇફ યુ આર ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ઇઝીયર ફોર યુ ટુ અગેન વર્ક ઓન ઇટ. સેકન્ડ, કોમન એરિયા મેન્ટેનન્સ જે કહીએ ઇન્ડિયા કરતાં ઓલમોસ્ટ ડબલ છે દુબઈમાં, જે તમારે મેન્ટેનન્સ ભરવાનું હોય. તો આ બધી વસ્તુઓને પણ અન્ડરસ્ટેન્ડ કરવું બહુ જરૂરી છે. એક ગોલ્ડન રૂલ ઓફ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ તમારા ખર્ચાને હાઈએસ્ટ પકડો, જે રેન્ટલ ઇન્કમ છે એને લોએસ્ટ પકડો. લોએસ્ટમાં લોએસ્ટ શું આવશે અને પછી અગર એ પ્રોપરલી નંબર્સ બેચતા હોય તો તમે લ્યો. અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, 6 to 8 months અગર તમને રેન્ટલ્સ નથી મળવાના તો પણ તમે એ પ્રોપર્ટીને સર્વિસ કરી શકશો, એના ઈએમઆઈસ, બેંક લોન્સ ભરી શકશો, તો જ તમારે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. આ મારું બધાને સજેશન છે. તો ચિંતનભાઈ, જે રીતે આપણે વાત કરી કે એક કમર્શિયલ અને એક વીકેન્ડ હોમની અંદર ઇન્વેસ્ટમેન્ટ સારા રિટર્ન આપી શકે, પણ મારો સવાલ એ છે કે આ બંને જગ્યાએ એવી છે ને કે બહુ જ મોટી રકમ ઇન્વેસ્ટ કરવી પડે છે. તો જો નાના રોકાણકાર છે કે કઈ લોકો જેને 10 લાખ 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એને માટે આવી કોઈ તક નથી? શું જર્નાબેન, જેનું બજેટ કન્સ્ટ્રેન્ટ હોય એને મારું સજેશન એમ હોય કે તમે ટાયર 3, ટાયર 4 સિટીઝને પણ એક્સપ્લોર કરી શકો છો. વન, તમે એક નાની દુકાન હોય એ પણ એક ઇન્વેસ્ટમેન્ટ છે. આજે એક એટીએમ કયો એ મારા હિસાબથી સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, જે તમને ત્યાં રિટર્ન્સ મળી શકે. એક નાનું બેંકનું જ્યારે એટીએમ્સ હોય. અને એના જ સાથે અગર ગ્રેડ એ પ્રોપર્ટીઝની આપણે વાત કરીએ ઝરણાબેન, આજે વર્લ્ડની જે બેસ્ટ પ્રોપર્ટીઝ, સૌથી બેસ્ટ મોલ્સની વાત કરીએ, મોસ્ટ ઓફ ધ મોલ્સ પૂરા વર્લ્ડમાં તમે જોશો ને તો એ રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઓન કરશે. પહેલાં કેવું હતું કે મોટા ફંડ્સ યા રિયલ એસ્ટેટ ડેવલપર્સ એક મોલ કે કોઈ હોટેલ ઓન કરતા હતા, બટ હવે ફ્રેક્શનલ ઓનરશિપનો પણ એક ઓપ્શન આવી ગયો છે, વેર ઝરણાબેન હેઝ અ બજેટ ઓફ 15 lakhs અને એક 5 કરોડની પ્રોપર્ટીમાં એ 15 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીને એટલા પર્સન્ટેજના પાર્ટનર બની શકે અને એટલું એક સ્પેશિયલ પ્રોજેક્ટ વ્હીકલ બને. અને એમાં જે રેન્ટલ ઇન્કમ તમારા પર્સન્ટેજ ઓફ ધ ઓનરશિપના હિસાબથી તમને રેન્ટલ ઇન્કમ મળે. તમારો કોસ્ટિંગ પણ કહીએ, જે કોમન એરિયા મેન્ટેનન્સ છે, પ્રોપર્ટી મેનેજમેન્ટ, તમે જે ફીઝ આપી રહ્યા છો એ તમારા જેટલું ઓનરશિપ છે એટલું જ તમારે પે કરવાનું છે. સો ધીસ ઇઝ અ વેરી ગુડ કન્સેપ્ટ જેમાં તમે ગ્રેડ એ પ્રોપર્ટીઝમાં એન્ટર થઈ શકો, જેમાં 10 લાખ, મારું જે બેસ્ટ નોલેજ છે, સારી પ્રોપર્ટીઝમાં 10 to 15 lakhsના રેન્જમાં પણ તમે આજે બાય કરી શકો છો. ઓકે, તો રીટ્સ અહીંયા આગળથી એક સારો વિકલ્પ બનતો દેખાઈ શકે છે. અને એ પણ એક જાણવું હતું કે જે રીતે અયોધ્યા એક આપણે કહી શકીએ કે રિલિજિયસ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ થઈ રહ્યું છે, ત્યાં ઘણો બધો ફૂટફોલ થઈ રહ્યો છે, ત્યાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ જ્યારે આપણે રિયલ એસ્ટેટની ને એની વાત કરીએ તો બનતી દેખાઈ રહી છે. તો આ રીતે હવે આપણે જોઈ રહ્યા છે કે બીજા 7 થી 8 ડેસ્ટિનેશન પણ આવતા આપણને દેખાઈ રહ્યા છે, સરકારનો ફોકસ ત્યાં પણ છે. અહીંયા કોઈક આપ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? સો અયોધ્યા માટે અમે અમારું એક માર્કેટ રિસર્ચ ફર્મ પણ છે. સો અયોધ્યા પર અમે લોકો એ ટાઈમે કીધેલું કે 35,000 crores ઇન્વેસ્ટમેન્ટ અયોધ્યા અટ્રેક્ટ કરવાનું હતું બિફોર આઈ થિંક નવેમ્બર-ડિસેમ્બર, આપણું અયોધ્યાના ટેમ્પલના ઇનોગ્રેશન પહેલાં. જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ આટલું આવી રહ્યું છે, નવા લોકો આવશે, હોટેલ્સના રિક્વાયરમેન્ટ વધશે, લોકો ત્યાં આવે છે તો એ લોકો સ્પેન્ડ કરશે, દે વિલ વોન્ટ ટુ ગો ટુ અ મોલ, એ લોકોને મલ્ટિપલ નવી વસ્તુઓ જોશે, નવા રોડ્સનો રિક્વાયરમેન્ટ આવશે. સો અયોધ્યા વોઝ અ નો બ્રેનર. અને એ ટાઈમે જેને સારા ડેવલપર્સે ત્યાં પ્રોક્યોર કર્યા લેન્ડ, પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા અને વિધિન ફ્યુ ડેઝ દે વર એબલ ટુ સેલ ઇટ.
સો મને એવું લાગે છે રિયલ એસ્ટેટમાં ઓપોર્ચ્યુનિટી અન્ડરસ્ટેન્ડ કરવું બહુ જરૂરી છે. તમે ક્યાંય પણ એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો ત્યાં તમને ફ્યુચર છે. જેવું ગુજરાતમાં ગિફ્ટ સિટીનું જેમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, દેર આર મલ્ટિપલ પ્લેસીસ ઓલ અક્રોસ ઇન્ડિયા. આજે તમે એ એક્સપ્લોર કરશો જ્યાં ફ્યુચરમાં ઇન્ફ્રા ડેવલપમેન્ટ થવાનું છે ત્યાં રિયલ એસ્ટેટ ગ્રો કરવાનું જ છે. સો દેટ શુડ બી વન ઓફ ધ પેરામીટર્સ દેટ યુ કેન ગો થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવા પહેલાં. અયોધ્યા ઇઝ અ રિલિજિયસ ઇન્વેસ્ટમેન્ટ અને રિલિજન વિલ ઓલવેઝ બી ધેર. સો એ એક ઇમ્પોર્ટન્સ રહેવાનું જ છે. આજે નંબર ઓફ લોકો અયોધ્યામાં દેર ઇઝ અ ડેટા 2 લાખ લોકો પર ડે વિઝિટ કરી રહ્યા છે, જે પહેલા થાઉઝન્ડ્સમાં હતા. અને એવી વાતો પણ છે કે આ જેવું હજી ગ્રોથ હશે ધ નંબર્સ વિલ ઓનલી ગો અપ. ઓટોમેટિકલી આ બધા ડેટા સમજવું ઇન્વેસ્ટમેન્ટ કરવા પહેલાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જે વસ્તુ તમે લ્યો છો એ રેન્ટ પર પણ લાગવી જોઈએ. અને અગર તમે એમાં ઇન્વેસ્ટમેન્ટના તમને ગ્રો કરવું છે તો રેન્ટ પર લેવા માટે 4-5 લોકો રેડી રહેવા જોઈએ. સો યુ શુડ ઓલવેઝ ટેક ધોઝ હું ટ્રોફી પ્રોપર્ટીઝ કહું. આ મારું એક ટર્મ અમે લોકોએ ડિફાઇન કર્યું છે કે જે પ્રોપર્ટી લેવા માટે બહુ બધા લોકો ઇન્ટરેસ્ટેડ હોય, તમે એ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો. તો ચિંતનભાઈ, ઓપોર્ચ્યુનિટીઝ તો ઘણી તમે અહીંયા આગળથી જેને કહેવાય ને કે ઉંગલી નિર્દેશ કર્યો છે કે આગળ ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ હવે આ આપણો શો જોઈને અમારા કોઈ દર્શકોને કાંઈક રોકાણ કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ રિયલ એસ્ટેટમાં, એવા કોઈ નિષ્કર્ષ, એવા કોઈ 2-3 પોઈન્ટર્સ કે જે એમણે ખાસ ધ્યાન રાખવા જોઈએ આવું બાઇંગ કરતા પહેલાં? આઈ થિંક હું ઝરનાબેન એક બધાને કહું કે તમે ક્યારે પણ કોઈ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તમારી સાથે એક રિયલ એસ્ટેટ બ્રોકરનું હોવું બહુ જરૂરી છે. બિકોઝ એ માણસ ફૂલ ટાઈમ એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીને સમજે છે, એને એ ડેવલપરના બારેમાં, એ પ્રોજેક્ટના બારેમાં બહુ બધું સારું અન્ડરસ્ટેન્ડિંગ હશે. બહુ બધા ટાઈમ એવું હોય કે એને ખબર છે આ પ્રોપર્ટી રેન્ટ પર કોણ લેવાનું છે, તો હી ઇઝ ધ રાઇટ પર્સન. સો યુ નીડ વન રિયલ એસ્ટેટ બ્રોકર વિથ યુ હુ હેઝ ગુડ નોલેજ. અને એને તમને ખાલી સેલ નથી કરવું, બટ એમને તમારી સાથે રિલેશન ગ્રો કરવા છે. સો હેવ અ ગુડ બ્રોકર, અન્ડરસ્ટેન્ડ ફ્રોમ હિમ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે બહુ બધા લોકો મિસ કરે, ઓલવેઝ હેવ અ ગુડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હુ ઇઝ ઓન યોર સાઇડ. કેમ કે આજે શું છે, એવા બધા ટેક્સીસ અગર તમે મિસ કરી જાઓ તો તમારું જે રિટર્ન્સ છે તમને સમજાશે જ નહીં શું થયું. સો હેવ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓન યોર સાઇડ હુ ઇઝ ગાઈડિંગ યુ કે તમે જે લઈ રહ્યા છો એ બરાબર ડિસિઝન છે કે નહીં. તમને આજે બેંકની લોન લેવાની હોય તો તમારે CA તમને ડોક્યુમેન્ટ્સ બનાવીને આપવા પડશે. સો અન્ડરસ્ટેન્ડ ફ્રોમ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે આ પ્રોપર્ટીનું કે કેવી રીતે હું આ જે લઈ રહ્યો છું એ રાઇટ છે કે નહીં. એન્ડ થર્ડ એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન ધ એન્ટાયર સર્કિટ ઇઝ અ લોયર. આજે લીગલી કોઈ વસ્તુને સમજવું રેરા પર્સપેક્ટિવથી ઓનલી એન્ડ ઓનલી બાય પ્રોપર્ટી જે રેરામાં રજિસ્ટર્ડ છે. પ્રોપર્ટીનું તમે જે પેમેન્ટ પણ કરી રહ્યા છો એ રેરાનું શેડ્યુલ હોય, કન્સ્ટ્રક્શન શેડ્યુલ, જે કન્સ્ટ્રક્શન લિંક્ડ પેમેન્ટ પ્લાન ક્લિપ બધા કહે છે, તમારે એના હિસાબથી જ તમારું પેમેન્ટ કરવાનું છે. તો આ 3 જણને કોન્ફિડન્સમાં લેવું બહુ જ જરૂરી છે. અને દેન અગેન અન્ડરસ્ટેન્ડ, જે મેં તમને કીધું, અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમે આજનું ડિસાઇડ કરીને કાંઈ લેશો તો ઇટ ઇઝ નોટ રાઇટ. તમે નેક્સ્ટ 10 to 15 યર્સના પ્લાનિંગ સાથે કોઈ વસ્તુ લેશો તો તમને એના રિટર્ન્સ પણ સારું મળશે. અને એ ટ્રોફી પ્રોપર્ટીઝ જે હું કહું છું, યુ વિલ બી એબલ ટુ બાય ધ ટ્રોફી પ્રોપર્ટી. ઓકે, તો આ તમારે જો એક ટ્રોફી પ્રોપર્ટીની અંદર રોકાણ કરવાનું છે અને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાની છે અને તમારી આખી જર્ની સ્મૂથ રહે, સેફ તમારું ઇન્વેસ્ટમેન્ટ રહે, એને માટે આ નિષ્ણાતોની સલાહ લેવાનું પણ ભૂલતા નહીં. તો આ તમારે માટે ખાસ નિષ્કર્ષ આજના શોનો કે ક્યાં તમે રિયલ એસ્ટેટની અંદર સારા રોકાણ કરીને સારા રિટર્ન પણ જનરેટ કરી શકો છો. ત્યારે ચિંતનભાઈ, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને આ ખૂબ સરસ રસપ્રદ ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સર. તો સાથે હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.